નવી ટાઉન વેન્ડિંગ કમિટી ગઠિત કરવા અને નવા ફેરિયાઓને સર્વે તેમજ વેન્ડિંગ સર્ટિફિકેટ રિન્યુ કરવા બાબતે આવેદનપત્ર પાઠવાયું। આજરોજ ભુજ ખાતે કચ્છ કલેક્ટર સાહેબને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છના પ્રમુખ મયુરભાઈ ગોર, વિમલસિંહ ચૌહાણ, મેહુલભાઈ જોશી, યશ ખત્રી, રજાક ચાકી, કલ્યાણભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ ડુડિયા, સુનિલ પટણી વગેરે દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગત નવેમ્બર 2024માં ભુજ શહેરના ફેરિયાઓ માટે ગઠિત ટાઉન વેન્ડિંગ કમિટીનો કાર્યકાળ પૂર્ણ થયો હતો। છેલ્લા એકાદ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજી પણ નવી ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન થયું નથી। તે પરિણામે શેરી ફેરિયાઓ માટેના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે। ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રૂલ્સ 2016ના ચેપ્ટર 3ના સેક્શન 2 મુજબ જિલ્લા કલેક્ટરે ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવાનું હોય છે। આ જોગવાઈ અંતર્ગત કલેક્ટર સાહેબને પત્ર પાઠવવામાં આવ્યો છે। ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રૂલ્સ 2016ના સેક્શન મુજબ ટાઉન વેન્ડિંગ સમિતિનો કાર્યકાળ સમિતિનું ગઠન થતું હોય એ તારીખથી 3 વર્ષનો હોય છે। સેક્શન 7 પેટા કલમ 2માં જણાવ્યા મુજબ વર્તમાન સમિતિનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ નવી સમિતિ ગઠન કરવાની પ્રક્રિયા કરી લેવાની હોય છે। ટીવીસીની નવી સમિતિના ગઠનની પ્રક્રિયા પહેલાં નિમ્નલિખિત મહત્વની પ્રક્રિયા કરવાની રહે છે, જેથી ટીવીસીની નવી સમિતિ માટે યોગ્ય ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે, તેમજ ગુજરાતના દરેક શેરી ફેરિયાઓ સમિતિ માટે યોગ્ય આગેવાનોને પોતાનો મત આપીને ચૂંટણીમાં સહભાગી બની શકે। નગરપાલિકાની NULM વિભાગ અને દબાણ શાખા દ્વારા જાણી જોઈને સમય પસાર કરવામાં આવી રહ્યો હોય તેવું લાગે છે। ફેરિયા લારી ગલ્લા કેબિન ધારકોને જાણી જોઈને નવા ફેરિયા કાર્ડ અને વેડિંગ સર્ટિફિકેટ આપવામાં આવતા નથી અને નવી ટાઉન વેડિંગ કમિટીનું ગઠન કરવામાં આવતું નથી, જેથી ફેરિયાઓના હિતોને નુકસાન થાય છે। હવે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો આગામી સમયમાં તબક્કાવાર રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી નેશનલ હોકર ફેડરેશન ગુજરાતના જનરલ સેક્રેટરી મોહમ્મદભાઈ લાખા દ્વારા જણાવાયું હતું।